નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનેશલાકયા ચક્ષુ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી પરમગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમો નમઃ. ભગવાને કહેલા 5 પ્રકારના સ્વાધ્યાયમાં કયું તપ કયું? પૃચ્છના, વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય, ધર્મોપદેશ. ભગવાને 5 પ્રકારના સ્વાધ્યાય કહ્યા છે. એમાં પૃચ્છના એટલે પોતાના મનમાં જે પણ કંઈ પરમાર્થ સંબંધી અથવા અન્ય સુયોગ્ય શંકા હોય તેના નિવારણ અર્થે સવિનય શ્રી સદગુરુ સમક્ષ પોતાની વાત રજૂ કરવી. એને શું કહેવાય છે? પૃચ્છના અથવા પ્રશ્નોત્તરી ધર્મ વાર્તા. પ્રશ્નોત્તરી રૂપ ધર્મ વાર્તા. આપણે એનો થોડો ઉદ્યમ કરીએ. અહીંયા લખ્યું છે, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં છે બંને વાક્ય. સહુ જીવમાં આત્મા જોવો અથવા સૌમાં પ્રભુ જોવા. આવું સમગ્રતયા અંદર બહારથી થાય તે કરવા શું કરવું ને શું ન કરવું. જવાબ થોડો અઘરો છે, આમ ગણો તો સહેલો છે. ભગવાને તત્વસૂત્રના પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં પહેલા શબ્દમાં પહેલા 2 શબ્દોમાં એનું જવાબ આપ્યો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સહેજ ધીરજ રાખીને સાંભળો. બીજામાં આત્મા ક્યારે જોઈ શકાય? જ્યારે પોતાને આત્મા માનવાનો પણ પ્રયત્ન કરે ત્યારે. નહીં તો શું કરીએ છીએ આપણે? આટલી બધી સમાજમાં એવું જ હોય, એમાં ખોટું નથી, પણ એ પારમાર્થિક નથી. આપણે બધા એક છીએ, આપણે બધા એક છીએ હોય ને સામાજિક સભાઓમાં, તો એ વ્યવહાર સત્ય છે. શું આપણે બીજાને કેવા માનીએ છીએ? આ દેહધારી પોતાને મગનભાઈ માને છે એટલે આને છગનભાઈ માને, આને કાંતાબેન માને, આને રમણભાઈ માને, આને રસિકભાઈ માને,
કેમ? કારણ કે પોતાને અમુક ભાઈ માને. હું કોણ? મને નથી ઓળખતા. મગનભાઈ છગનભાઈ નગર શેઠ. જ્યાં સુધી પોતાને મગનભાઈ છગનભાઈ નગર શેઠ માને ત્યાં સુધી બીજાને પણ એ એવા જ માને. એનું લોજિક છે બહુ મોટું. અત્યારે તો સમય શક્તિ ઓછા છે. જેના જીવનમાં પર્યાય બુદ્ધિ હોય, પાપ પુણ્યના સંયોગને જે પોતાના માને છે એ અન્યને વિશે પણ પાપ પુણ્યના સંયોગને અન્ય માનશે. અરે ભાઈ આ તો રાજા છે, અરે ભાઈ આ તો મોટા શેઠ છે, અરે ભાઈ આ તો મોટા અમુક મિલ માલિક છે, આ મોટા પ્રોફેસર છે. એ વ્યવહાર સત્ય છે, એ પરમાર્થ સત્ય નથી. અહીંયા તો શું કે છે? સૌ જીવમાં આત્મા જો. આ આંખ ફોડવી પડશે. સ્વયાથી નહીં, વિવેક જ્ઞાન. આ ચર્મચક્ષુ, આ ચામડાની આંખોને બદલવી પડશે. અને પ્રવચન ચક્ષુ લાવવા પડશે. ગુરુ આજ્ઞાના ચક્ષુ લાવવા પડશે, અથવા સાચી સમજણના ચક્ષુ લાવવા પડશે. અંતો કામ થાય. એમ થોડા આગમ પ્રમાણ લઈએ. બોલો, પહેલું આગમ પ્રમાણ આનંદગંજીનું બોલો. પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર. હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જીને. પોતાનામાં જ ભગવાનને જોયા તો બીજાનામાં પણ ભગવાનને જોયે. પોતાનામાં ભગવાનને જુએ તો બીજાનામાં ભગવાનને જોયે. પણ સાહેબ હા સંભાળીને બોલજો, હું કોણ છું. સંયોગ અને પોતાનો મૂળ સ્વરૂપ અથવા સ્વભાવ એ જુદા છે. સંયોગ જુદા છે. થોડું તત્વજ્ઞાનમય છે એટલે નવા ભાઈઓને જરાક કાઠું લાગે એવું છે, પણ વાંધો નહીં. હું ગોરો છું, હું કાળો છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું જુવાન છું, હું ઘરડો છું, હું ત્યાગી છું, હું ગૃહસ્થ છું. પર્યાય બુદ્ધિને ગૌણ કરો અને દ્રવ્ય દ્રષ્ટિને મુખ્ય કરો. એ માટે શું કરવું એ કીધું આમાં. પ્રવચન અંજન જો સદગુરુ કરે, કે એમ કેમ ના કીધું કે સાહેબ મમ્મી મને આંજી આપશે, કે મમ્મી આંજે તો ન મજા આવે. મમ્મી આંજે તો મમ્મી પ્રત્યે તો રાગ વધે. આ મારી મમ્મી છે, આ આત્મા છે એવું ન થાય. આ મારી મમ્મી છે. સદગુરુ કરે કે સાહેબ તો એમાં એમ થાય ને કે આ મારા સદગુરુ છે, કે હા એવું થાય તો બહુ સારું. આ સદગુરુ છે એમ જો થાય તો સદગુરુને પૂછે કે આપ મારા છો, તો સદગુરુ કહે કે ટેમ્પરરી. જેનું આગળ જાય ને પોતે જ સદગુરુ છો તું. તારા સદગુરુ તારા હૃદયમાં બેઠા છે નિશ્ચયથી. પણ એ ક્યારે? સાસરમાં 5 વર્ષ રહ્યા ત્યારે હવે બરાબર આમ સેટ થયા છે. નહીં તો ઘડીએ ઘડીએ મમ્મી ને પપ્પા ને ભાઈ ને સખીઓ ને બધું યાદ આવ્યા કરતું હતું. પણ હવે એમ લાગે છે એવો વાંધો નહીં, બહુ 4-6 મહિના 12 મહિના ખેંચી કાઢવા હોય તો ખેંચી કાઢું સાસરામાં. પહેલા સદગુરુને પોતાના માનવા, પહેલા ભગવાનને પોતાના માનવા, અને પહેલા એમની આજ્ઞા અને એમની વાણીને પોતાની માનવી, તો પછી બધામાં આત્મા જોવાની શક્તિ આવે. આવો
ગુરુ નાનક દેવે પોતાનો અનુભવ કીધો. ના કોઈ વૈરી ના બેગાના, ના કોઈ વૈરી ના બેગાના, सकल संग हमरी बन आई, सकल संग हमरी बन आई. કેવી રીતે? जब से साधु संगत पाई, जब से साधु संगत स्वीकारी, जब से साधु संगत की श्रद्धा की. એકદમ નો થાય. એટલે કૃપાળદેવ કહે છે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ થાય. તમને 2-3 વર્ષ લાગ્યા સાસરિયામાં સ્થિર થતા. પેલો 3 વર્ષનો બાબો છે એને પ્રી કેજીમાં મૂકવા જાઓ કે કેજીમાં મૂકવા જાઓ તો કેટલો રડે છે. તમારી ગાડીમાં જ બેસતો નથી, રિક્ષામાં બેસતો, મન નથી જવું, મન નથી જવું, મન નથી. કેટલું કરે તો એને પકડીને બેસાડો. ચાલ હું આવું છું તારી સાથે, ચાલ મારા ખોળામાં બેસ જા, મારા ખોળામાં બેસ જા. મમ્મી જાય, પપ્પા જાય, મોટા ભાઈ જાય. પછી પાછી રિક્ષામાં કે મોટરમાંથી નીચે ઉતર. ના 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 ના, મારે નિશાળ નથી જવું, મારે નિશાળે. ઘણી વાર તો મમ્મીને હારી જવું પડે ને મમ્મી તેડી અને ક્લાસરૂમમાં જાય અને ક્લાસરૂમમાં બેસે. પેલો તો આમ ચોંટી રહ્યો ખોળામાં, પછી કે જો બધા બેઠા છે ને અહીં બેસ, જોડે બેસ, જોડે બેસ. પછી પેલા શિક્ષક બહેનો હોય ને, ચૂસણિયું, ઘૂઘરા, બાબલો, ઢીંગલી, મમરા, બહુઓ બધું આપે છે. અડધો કલાકમાં બધામાં એનું ધ્યાન જાય ને એટલે મમ્મી ધીમે રહીને પછી પેલા શિક્ષિકા બેને કે હવે હું જો એમાં પહેલેથી જાય તો ભેકડો તાણે કેટલું રડે ને આમ લહુરિયા ભરી લે. કે સાહેબ આપણા ચૂસણિયા, આપણા ઘૂઘરા ને આપણો બહુઓ ને આપણી ઢીંગલી કઈ ભગવાન, સદગુરુ, સત્સંગ, એમની આજ્ઞા, તીર્થયાત્રા, ભગવાનની મુદ્રા અત્યારે ગમતા નથી. ધીમે ધીમે ગમે, ધીમે ધીમે. આ પ્રશ્નનો જવાબ એ રીતે સમજવું. પોતાને આત્મા માન્યા વિના બીજાને આત્મા માની શકાતા નથી. પરંતુ આપણે હજુ એટલા પરિપક્વ નથી, એટલે જેઓ આત્માને પામ્યા છે, જેઓ આત્મારૂપ થયા છે, તેમનો સમાગમ કરવો, તેમની સાથે રહેવું, તેમની આજ્ઞા પાલન કરવું. અને થોડુંક અઘરું પણ કીધું 172માં. તેમની મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા. જ્ઞાની ધ્યાન કે સ્વાધ્યાય કરતા હોય ત્યારે તો ઠીકાઠીક છે. જ્ઞાની આહાર કરતા હોય ત્યારે જોવું, જ્ઞાની સ્નાન કરતા હોય ત્યારે જોવું, જ્ઞાનીને કોઈ ગાળ દે ત્યારે જોવું, બહુ ગરમી લાગે ત્યારે જ્ઞાનીને જોવા. તે વખતે જ્ઞાનીનું સ્વરૂપ આપણને ખબર પડી શકે. પણ આપણી પાત્રતા હોય તો. અને જ્ઞાની પણ બધા એક સરખા ન થાય. આજકાલ સામાન્ય જ્ઞાનીઓ થાય છે અથવા મધ્યમ જ્ઞાનીઓ થાય. મહાજ્ઞાનીઓ આવા થતા નથી, આવાય થતા નથી, અથવા તો ઓછા થાય છે. કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ વ્યવહાર જીવનમાં. તમારા દીકરા માટે કન્યા શોધવી હતી તો તમે કીધું સીતા હોય તો જ મારા દીકરા ન કરવું. આખી દુનિયામાં ફરી આવી, ક્યાંય સીતા મળી નહીં.
કે હવે નથી કરવા દીકરા. કે સાહેબ એવું હોય કે એ તો સીતાના 50% હોય તો કરીએ. આપણો દીકરો ક્યાં રામ છે? આપણો દીકરો રામ છે? તો રામ હોય તો એને સીતા મળે. હા, ત્યાં કોમ્પ્રોમાઇઝ કરીએ ને. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. તો આમાં વિવિધ પ્રકારો કરવા, એકદમ બધે આત્મા જોવાનો નથી, પણ પ્રયત્ન કરવો. પહેલા પોતાને આત્મા માનવો તો બીજાને આત્મા મનાવે. એટલે આચાર્ય ભગવાન કહે છે પર્યાય દ્રષ્ટિ છોડો. આ જરા હાયર આધ્યાત્મિક શાસ્ત્ર ભાષા થઈ. છેલ્લે નાની થોડી સરળ શાસ્ત્ર ભાષા. સાહેબ એકદમ સરસ ચાદર છે. કેટલી ધોળી, એકદમ સફેદ છે, ચોખ્ખી. એ શું છે? સર્વજ્ઞ ભગવાને એને શું જુએ છે? તત્વાર્થ શ્રદ્ધાનમ. આ છે ને એક જળ પદાર્થ છે, એક ઉદ્ગલ પદાર્થ છે. એટલે એ ઉપાદેય નથી. ઉદ્ગલ ઉપાદેય છે. જળ પદાર્થ ઉપાદેય છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો. એટલે ત્યાં તત્વજ્ઞાન લાવવું જોઈએ. એટલે કીધું પ્રવચન અંજન જો સદગુરુ. આ શું છે? આ શું છે? સાહેબ હીરાનો હાર પહેર્યો હોય, સાહેબ મુગટ મોટો પહેર્યો હોય, એ શરૂઆતમાં જ લીધું છે. જે રાજનીતિ નિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા, અવળા કરે સવળા જ સદા જેના બધા પાસા પડ્યા. એ ચતુર ચકરી ચાલિયા, હોતા ન હોતા હોઈને જન જાણીએ, મન માનીએ નવકાળ મૂકે કોઈને. પાછું રાઉન્ડ પૂરું થયું. પર્યાય બુદ્ધિ છોડો. લાડવા સાહેબ 24 કલાક પછી એ શું હશે? એવું વિચાર કરો. 24 કલાક પછી એ શું હશે? સાહેબ ગુલાબજાંબુ. સાહેબ મર્સિડીઝ લાવ્યો છું હમણાં. કેટલે? સાહેબ અહીંયા તો મળતી નથી, 60 લાખની જ મળે. પણ હું સ્ટેટ્સમાંથી લઈ આવ્યો છું. ઓટો ડાયરેક્શન આપે છે ને ભાઈ, ઓટો ડાયરેક્શન આપે છે ને ભાઈ. હા, 3 કરોડની છે. 3 કરોડની બોલો કેવી લાગી? મને એમ લાગે છે કે 40 વર્ષ પછી એના પતરા ક્યાંક સડતા હશે અને એનું એર કન્ડિશન નષ્ટ થઈ ગયું હશે, એનો રંગ ભૂંસાઈ ગયો હશે અને એ કોઈ પણ ઉપયોગની રહેશે નહીં. એને ભંગારમાં નાખશે. એમ હું જોઉં. એમ જોવાથી મર્સિડીઝનો મોહ ઘટે. વિવિધ પ્રયોગો કરવાથી સર્વાત્મામાં સમદ્રષ્ટિ થાય. આપણા જીવવાની તો થોડીક થાય, એમની થઈ એટલે તરત સૌભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં. શું થયું સાહેબ પછી? આશા ખરેખર છોડીને
પ્રાપ્તિ કરું છું સમાધિની. આશા છૂટી ગઈ. કોઈ પદાર્થ મારો થાય એવો મેં જોયો નહીં. દુનિયાનો કોઈ પદાર્થ મારો થાય એ ત્રણ કાળમાં અસંભવ છે. માટે એ પ્રત્યેની મોહાશક્તિ હું છોડું છું. પરંતુ આત્મા તરફ લઈ જનાર એવા શ્રી સદગુરુદેવ, આત્માના પૂર્ણ સ્વામી એવા સર્વજ્ઞ પ્રભુ પરમાત્મા અને તેમની દિવ્ય વાણી સાથે હું હાલ પૂરતો સંબંધ જોડું. જો કે હું જાણું છું કે તેઓ પરદ્રવ્ય છે, પણ અત્યારે તે શુભ પરદ્રવ્યો છે, પ્રેરક પરદ્રવ્યો છે, ઉપયોગી પરદ્રવ્યો છે, એટલે હાલ એમનો સ્વીકાર કરવું. દેશકાળ વિપરીત છે, પણ કોઈક ધર્માત્માને આનું અલૌકિક સ્વરૂપ જાણવું હોય તો પ્રવચન સાર વાંચવું. 3 જ અધ્યાય ભગવાને લીધા છે. પહેલા અધ્યાયમાં 92 શ્લોક છે. એમાં ભગવાન આત્માનું વર્ણન કર્યું કે તું કોણ છો. 92માં પછી 108 શ્લોકમાં વિશ્વનું વર્ણન કર્યું કે આ દુનિયા શું છે. કે સાહેબ એમણે શું જોયું હોય બાવા લોકો એ કઈ ગયા હતા પેરિસ, લંડન. વિશ્વનું સ્વરૂપ કયું? પેરિસ, લંડન તો કાંઈ નથી. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની એનું સ્વરૂપ પણ એમણે આગમ જ્ઞાનથી જાણી લીધું. જેટલું શક્તિ હતું એટલે પોતાના પ્રત્યક્ષ અવધિ જ્ઞાનથી જાણ્યું, પણ પૂર્ણ જ્ઞાન હજુ થયું નથી. 108 ગાથાથી વિશ્વનું સ્વરૂપ બતાવ્યું. બસ આજે આખું આટલા બધું બોલ્યા ને તમે, આ દ્રષ્ટા રહેવું, જ્ઞાતા રહેવું, એ બધાનો સાર કીધો. બોલો છેલ્લી ગાથ 92 ને 108 ઉમેરો તો કેટલા થાય? 200મી ગાથામાં શું કહે છે ભગવાન? એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવે જાણીને પરિવર જો છો હું મત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. પરિવર જો છો હું મત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. આપણે આવું કરી શકતા નથી, પણ આવી શ્રદ્ધા તો કરી શકીએ છીએ કે ભગવાન સાચા છે, ગુરુ સાચા છે, તેમનો દિવ્ય બોધ સાચો છે. એનું નામ પહેલું સંકેત, એનું નામ પ્રથમ સંકેત થઈ ગયું. અને પ્રથમ સંકેત થયું જો અહીંથી બોલતો હોય તો અહીંથી બોલીએ. ખોટું ખોટું ભગવાનને કહો ને કે તમે મારા સ્વામી છો. થોડા ભગવાન આપણા સ્વામી, આપણા તો દીકરા, આપણા તો બંગલા, આપણા તો આ એની બાર, બધા આપણા મા બાપ, આપણા કાકા કાકી. ભગવાન થોડા આપણને કંઈક આપવા. અત્યારે એ મંદિરમાં આવીને ખોટું ખોટું બોલો, હે ભગવાન તમે મારા સ્વામી. એમ ન હાલે. ભગવાન એવું ક્યાં એમનો ફોન આવ્યો તો? ભગવાનનો ફોન આવ્યો તો કોઈને કહે કે જો તમે મંદિરમાં આવજો ને કહેજો કે હું તમારો સ્વામી? એવો આવ્યો તો કોઈને ફોન? મારે લાખ વાર ગરજ છે તો મારે મારા સ્વામીને શરણે જવું. सब तरफ से दिल हटा प्रभु के चरण में, सब तरफ से दिल हटा गुरु के चरण में, सब तरफ से दिल हटा आज्ञा में लग जाना. જે મારા સ્વામીને ઓળખે છે તે મારા સ્વામી જેવો થાય છે. જે મારા સ્વામીને ખરેખર ઓળખે છે તે પરમાત્મા થાય છે. પછીના મતમાં ક્યાં કીધું બોલો બા? એક તો અહીંયા કીધું, આ અહીંયા કીધું પહેલા તો.
હવે બોલો, વડવામાં લખ્યું છે ઉતરતા ડાબી બાજુ. જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે પરમાત્મા થાય. અને પછી 80મી ગાથામાં તો ભગવાન કહે છે પ્રવચન સા, અને કૃપા ઉદય કહે છે. સાથે બોલો, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણમાં. પણ એને છોડી દો. ઉપાદાનનો નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિર. ટૂંકમાં લીધું. હવે બર્ડ્સ આઈ વ્યૂ. મારી સાધના એમની વાત નથી, આપણા બધાની છે. આપણા બધાની એટલે ખાસ કરીને આપણી પરંપરાની. આમ તો બધી પરંપરા, પણ આપણી પરંપરામાં ખાસ. કુમાર પરભાઈ આ પ્રશ્ન લીધો હતો એક વાર 3-4 વર્ષ પહેલા. આપણો ધર્મ માત્ર રસોડામાં છે, એટલે એ જૂના જમાનાનું રસોડું. કારણ કે તે વખતે ડાઇનિંગ હોલ નહોતો. આપણે જમવા ક્યાં બેસતા હતા? રસોડામાં. આપણો ધર્મ એટલે આપણે જે કરીએ છીએ તે ધર્મ. આપણો ધર્મ તો ભગવાનનો છે. આપણો ધર્મ રસોડામાં પૂરો થઈ જાય. આ મેં ન ખાધું, પતી ગયું. હવે આજનું બધું પતી ગયું. મીઠું ન ખાધું, મરચું ન ખાધું, બટાકા ન ખાધા, ડુંગળી ન ખાધી. એ તો ધર્મની શરૂઆત પણ નથી, એની પૂર્વ ભૂમિકા છે. આવશ્યક છે એ વાત જુદી, પણ અનિવાર્ય નથી. એ રૂઢી વસ્તુ છે એટલે કરવી, પણ એટલાથી કઈ થાય નહીં. તમે જમવા બેસો અને મમ્મી તમને એક બટકું આપે અને પછી કે જાઓ થઈ ગયું, તારું ખાવાનું થઈ ગયું, ભાઈ પહેલા ખાવાનું થઈ ગયું. કે મમ્મી શું બોલો તું? કઈ ભાન છે કે નહીં? ભાઈ એમ કે મારી સાધના આહાર પૂરતી સીમિત થઈ હોય એવું લાગે છે, તો હવે આ કુંડાળામાંથી કેમ કરીને નીકળવું અને સાચી સાધના બાજુ કેમ કરીને જઈ શકાય તે અંગે માર્ગદર્શન જોઈએ છે. આમ તો આગલા પ્રશ્નમાં એનો જવાબ આવી ગયો. પહેલી સાધના એ છે કે પ્રભુ સાથે થોડો પ્રેમ કરવો. પણ એ પ્રેમ થતો નથી, કારણ કે આપણે પ્રભુને કે સાહેબ ભગવાન નાક બૂચતું છે, જરા સાહેબ ભગવાન જરા પાતળા છે, ખાવાનું બહુ નથી મળ્યું લાગતું. એટલે ભાઈ આ તો પ્રતીક છે બાપા, આ તો પ્રતીક છે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે હપા. પેલા યુવાન ભાઈઓ બહેનો આવ્યા હતા ને ત્યારે ગાયું એમણે, હે હરી તને ઈચ્છું છું, ભાવું છું, સ્મરું છું. હે હરી, હે હરી તને સ્મરું છું, ભાવું છું,
ઈચ્છું છું. ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहू रे कंत, मेरे तो गिरधर गोपाल दूसरा न કોઈ. માટે એવો પ્રયત્ન કરવો કે દુનિયાના પદાર્થો કરતાં ભગવાનમાં, ગુરુમાં ને એમની આજ્ઞામાં આપણે વધારે રુચિ કરવીને આપણો ભાવ એમાં વધારે જોડવો, એની શ્રદ્ધા કરવી, એનું સ્મરણ કરવું, એમનો પરિચય કરવો. બાબલાને કરો છો કેવી રીતે? એમ કરવાનું. આ ભગવાન છે, ધારો કે ભગવાનની માણી, સાહેબ મને તો બહુ જ ગમે, એવું પણ કરવું, પણ એમનું સ્વરૂપ જાણીને. પોથી લઈને હું સરઘસમાં જાઉં છું, 11,000 રૂપિયાની બોલ્યું છું, પોથી લઈને જાઉં છું, એવું પણ કરવું. પહેલા જેને પરમાત્મા, સદગુરુ અને ધર્મ સાથે પ્રીતિ નથી થઈ, તેને સ્વપ્નમાં પણ આત્મા સાથે પ્રીતિ થતી થોડી. ગઈકાલે આવી ગયું ત્યાં સ્વાધ્યાય. શ્રવણ કરો, કીર્તન કરો, ચિંતન કરો, વંદન કરો, સેવન કરો, ધ્યાન કરો, લઘુતા કરો, ક્ષમતા રાખો, તો તમે જ પરમાત્મા થઈ. એટલે વધારે ને વધારે સમય સત્સંગ કરવો, વધારે ને વધારે સમય ભગવાનનું નામ લખવું, ભગવાનની મૂર્તિ જોવી, ગુરુની મૂર્તિ જોવી, ગુરુની વાતને યાદ કરવી. ગુરુની વાતને યાદ. શું કહેતા હતા? ગુલાબજામુન ગમે ને? હા, 24 કલાક પછી શું હશે? એકદમ મોટી મૂછ હોય ને, આટલી બધી આમ કરીને ઉપર મૂછ વાંકડી કરી ફાંકડા થઈ, લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરાહર કોઈ ના હૈયા હરે. તે ચતુર્ચક્રી ચાલ્યા હોતા ન હોતા હોય ને, જે બીજા ભાગ્યા મરણને જોઈને. જન જાણીએ મન માનીએ, શરીર પ્રત્યે તરત વિચારવું, 30 વર્ષ પછી શું હશે? સાહેબ ધોળાવાળ થઈ જાય. પછી 20 વર્ષ કઈ દેખાય જ નહીં સાહેબ, મોતૈયો આવે છે. અને બીજા 10 વર્ષ સાહેબ બેસાતું નથી, સાહેબ અહીંથી નીચે ઉતરું શ્વાસ ચડી જાય છે. હા હા હા, ટેનસિંગ ની વાત કરી હતી. ટેનસિંગ જે એવરેસ્ટ એક ધડાકે ચડી ગયો તો, એના છેલ્લા દિવસમાં 1 ફૂટ ચાલવું હોય તો 2 જણ પકડે તો ચલાય. અંત મંગળ બોલીએ. इस तन धन की कौन बढ़ाई, इस तन धन की कौन बढ़ाई, देखत नैनों में मीठ मिलाई, देखत नयनों में मीठ मिलाई. આ નિશ્ચય નહીંથી કીધું, આ નિશ્ચય નહીંથી કીધું, છતાં પણ એનો સંયોગ છે. ત્યાં સુધી ઉત્તમ પ્રકારે ધર્મ થઈ શકે છે. માટે એને યોગ્ય ન્યાય આપવો,
પણ એ કંઈ દુરીચ્છા કરે, અન્યાયપૂર્વકની વસ્તુ માગે, કંઈ પણ એવું અધર્મનું ની માગણી કરે તો એને કેવું, નહીં મળે તને, ગેટ આઉટ. દીકરાને પણ એવું કરજો, દારૂ પીને આવે તો એને કહેવું કે આપણા ઘરમાં આવું ન ચાલે. તો પણ બીજે દિવસે આવે તો કે બેટા હવે તને જુદું રૂમ લઈ આપીશું, હો હવે તને બધું ત્યાં વ્યવસ્થા કરી આપીશું, પણ અમે તારા સાથે રહી શકીશું પ્રેમથી. એને ધિક્કારવાનો નથી, સુધરે. અમારા ઘરમાં તું દારૂ પીને આવે બેટા તો અમારે ત્યાં રહી શકે નહીં, તને બીજો રૂમ લઈ આપીશું, પણ તારે આ ન પીવું, અને એમાં તારું સર્વ પ્રકારે નાશ છે. અને પછી જો ન માને, દીકરા પ્રત્યે કંઈ દ્વેષ નથી થયો, પરંતુ એના કાળા કરતૂત પ્રત્યે આપણે અસહમત છીએ, અને સંપૂર્ણપણે અસહમત છે કે સાહેબ તો દારૂ તો પીએ, છોકરાઓને ગાંડાવા છાકટા થઈને આવે, આવજો ને માથામાં લોહી નીકળ્યું છે, પડી ગયો તો ને એવું બધું. એમ ના ચાલે. એને પ્રેમથી કહેવાનું, 1 વાર 2 વાર 5 વાર, thus far and not further. એટલે આ શરીરને એકલું ધિક્કારવાનું પણ નથી, અને એને લાડ પણ લડાવવાના. બેની વચ્ચે છે, માટે આ દુનિયામાં કોઈ એ વસ્તુ સ્વીકારી શકતું. કાં તો આપણે એને એટલા લાડ લડાવીએ છીએ કે આપણા માથા પર ચડી જાય, અને કાં તો સાહેબ 40 દિવસના ઉપવાસ એવું કરીએ. વિષયનો ત્યાગ કરવો, આહારનો ત્યાગ કરવો અને કષાયનો ત્યાગ કરવો, એનું નામ ઉપવાસ છે. વિષયનો, કષાયનો અને આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ છે. માત્ર આહાર ન લીધો તે ઉપવાસ. ઉપવાસ કરીએ ત્યારે પ્રભુને યાદ કરવા, ગુરુને યાદ કરવા, ધર્મસ્થાનકમાં બેસવું, સ્વાધ્યાય ભક્તિ કરવા, તો ઉપવાસ પૂરો. આપણા જીવનમાં બહુ મોટા પુરુષના ઉપવાસની વાત અત્યારે આપણે સદગુરુદેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકનાથ કી સબ સંતન કી જય આનંદ. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.